નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો વી આર બેક ઇન ભુજ. તો બસ આપણે ફરી પાછા ભુજમાં આવી ગયા છીએ. કૃપાબેન આયરા, ભવ્યભાઈ અમને તેડવા માટે આવ્યા હતા અને બસ ધ્યાંશભાઈ પણ. શું કહેશ ધ્યાંશ? અને બસ આપણો અહીંયા બધો સામાન પડ્યો છે. એક સુટકેસ ત્યાં પડી છે. કૃપા અહીંયા મોબાઈલ કરે છે. આ જોતા અહીંયા કીડીઓએ પણ આ બધો કરી નાખ્યો છે પ્લાન્ટ્સમાંથી. તો બસ એવું બધું ચાલુ છે. હમણાં 10:30 પોણા 11 વાગે છે અને જસ્ટ આપણે હમણાં આવ્યા. ટ્રેન લિટલ બીટ થોડીક લેટ હતી એટલા માટે. બાકી ટ્રેનનો ટાઈમ 9:50 હતો. તો હવે બસ આપણને ફરી પાછા કામ ને બધો જ કરવાનો છે. ભલે આટલો ટાઈમ આપણે ગયા તો એનામાં આપણો કામ જ હતો મેન. તો એ પણ આપણે કામ જ કરતા હતા. ત્યાં જઈને પણ એડિટિંગ જ કર્યો. ફરવા કરતાં એડિટિંગ વધારે થઈ ગયું આ વખતે. તો આપણે આપણા રૂમમાં આવી ગયા છીએ ફાઇનલી. અને ગયા ત્યારે રૂમની કંઈક હાલત આ ટાઈપની હતી. નાઇસ, બધો બરોબર જ છે. નાહી લીધો, બ્રશ કરી લીધો, થોડો ઘણો નાસ્તો પણ કર્યો અને કૃપા બસ હવે બ્રશ કરવા જાય છે. મજા આવી મુંબઈ? રેવા કરવામાં ઠીક ઠાક. એના માટે હજી આપણે ત્યાં લક્ઝરી ફૂલ ખપે. અને બસ હમણાં હું હવે જાઉં છું દૂધ અને છાશ લેવા માટે. જો મુંબઈ જવું હોય ને જરાક આરામથી ફરવું હોય તો ટાઈમ ટેબલ પહેલે સાચવવું ખપે. મોર્નિંગમાં સરેરાશ 6-7 વાગે નીકળી જાઓ તો તમે ટ્રેનમાં આરામથી ચડી શકો સાવ નોર્મલ રેટમાં. ને આવા ટાઈમે પણ તમે સાંજે લેટમાં 10 વાગ્યા કે 11 વાગ્યા પછી આવો તો આરામથી તમે ચડી શકો, આરામથી ઉતરી શકો. નહીંતર તો પછી જેને કહેવાય ને કે ગદ્દા મજૂરી જ કરવા જાઓ છો એમ જ સમજવાનું. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે પીક અવર્સમાં જો તમે મુંબઈ લોકલમાં ચડ્યા ને તો તમારી હાલત સાવ કીડી મકોડા જેવી થઈ જશે. શું કામ કે માણસો બહુ એટલે બહુ જ એ ટાઈમે હોય. અમે હજી ખાસ એટલો પીક અવર્સમાં ગયા જ નહોતા. તમે 6 થી 8ની વચ્ચે જાઓ તો તમને ખબર પડે કે મુંબઈમાં લોકલ ટ્રેનમાં માણસો કેમ ટ્રાવેલિંગ કરે. મિત્રો હમણાં ઘરની હાલત કંઈક આવી થઈ ગઈ છે. મમ્મી અહીંયાથી ઝારા અને બધા થઈ ગયા છે. આટલા દિવસ આપણે ઘરે હાજર નહોતા એટલે આ બધું તો થઈ જ જાય. અને યસ, એક આપણે આ વાંદરો લીધો છે અહીંયા લટકાવ્યો છે હમણાં. સારો છે યાર. એક આપણે આ પોપટ લીધો છે. પોપટમાં આમ કરીને તો અવાજ આવે. અને એક આ પિકાચુ છે. આ બહુ ક્યુટ લાગે છે યાર. હે બારા વને તો બારા તેના એન્ડ ઘડીએ નીકળો ને તો આવો જ હોય. મમ્મી બહુ દુખે યાર. તો દુખે જ ને. હજી ટાઈમ ટેબલ ફોલો ન કર. રાતના મોબાઈલ કરે પછી દિવસના દોડાદોડી થાય. દરેક જગ્યાએ મુંબઈમાં પણ લેટ લતીફ જ આપણે હતા. વિચાર કરો તમે. કૃપાને છે ને મુંબઈ પાસેથી ટાઈમ શીખવો જોઈએ કે 1 સેકન્ડની શું કિંમત છે. ત્યાં માણસો આમથી આમ દોડાદોડી જ કરતા હોય. બધા ઘડિયાળ જ જોતા હોય. મુંબઈમાં માણસો બે હાથમાં બે ઘડિયાળ પહેરે. મતલબ એક હાથમાં ઘડિયાળ ને એક હાથમાં પણ ઘડિયાળ. બંધ થઈ જાય ને ચાલુ થઈ જાય એની વાત ન હોય. મને પણ હવે છે ને હું વિચારું છું એક હાથમાં મારો કેસિયો નો વોચ ને બીજામાં એપલ વોચ. સસ્તા વાળું નહીં, ઓરિજિનલ. તો બસ મિત્રો હમણાં સાંજના 4:30 વાગે છે અને અદિતિ ભુજ આવે છે. શું કામ કે આજે યક્ષનો મેળો છે, મોટા યક્ષનો મેળો. આપણે મુંબઈ ગયા હતા આમ તો ત્યારે હતું પણ પછી વરસાદના કારણે ની બધી સિચ્યુએશનના કારણે મેળો એક્સટેન્ડ થયો. એની બીજી તારીખો બારે પડી. ઘણા દિવસો પછી આપણે આપણી ગાડી બારે કાઢશું. ભગવાન પાસે આપણી ગાડીની ચાવી પડી છે. ભગવાને સારી એવી રક્ષા કરી આપણી ગાડીની. મમ્મી પપ્પા સૂતા દે. કૃપા ઉપર એનો ટાઈમ પાસ કરે છે. લાઈક વર્ષો પછી આપણી બ્લેક બ્યુટી બારે નીકળશે. ઓ માય ગોડ, ડાઘા તો જુઓ કેટલા થઈ ગયા યાર. ઓહો, આ વરસાદ ને હમણાં તો ચિક્કાર વરસાદ પડ્યો ભુજમાં એટલે આ પાણીમાં બિચારી બહુ જ પલળી હશે. આ જોતા રેતીના ઓ થઈ ગયા છે, જામી ગયા છે યાર. એટલા દિવસ પછી ગાડી હલાવવાની કંઈક અલગ જ મજા આવે છે. અને ઘણા દિવસ પછી ગાડી ચાલુ કરી એટલે જરાક વાર એને ગરમ કરવા માટે પણ રાખી. અને ગારો ને બધો ચોટી ગયો એટલે બ્રેક મારીએ ને તો આમ અવાજ આવે છે, આમ ચીચ ટાઈપનો એમ. અને અદિતિ અહીંયા જુબેલી ઉતરી છે તો બસ હાલો ફર્સ્ટ એને પેલા પિક કરી લઈએ. આ ઊભી, ઓહો આ કંટાળે છે. ઊભે ઉમેને બસમાં ઓછો મજા આવે. અને એમાંય આપણે 2-5 મિનિટ લેટ પડ્યા એટલે એને માથો બાથો દુખતો હશે. પણ પછી પાછી અંદર આવી જશે ને એસીમાં એટલે પાછી બરોબર બેક ટુ પેવેલિયન થઈ જશે.
મેડમ આવી ગયા છે સહી સલામત. માથો બાથો દુખે છે? કાંઈ નથી દુખતો? સારું કેવા આ વખતે કાંઈ નથી દુખતો. કાંઈક દુખતો હશે યાદ કર. હે મગજ દુખે જ મારો ટાઈમ ઉપર નહીં, ક્યારે નહીં લે ક્યારે. અરે યાર ગાડી આ 15 દિવસે ગાડી બારે કાઢી તો ગાડીને જો તારા વાતુમાં હું રસ્તો ભૂલી ગયો. ઓમ લેવાનો હતો યાર. આમાં શું હોય? અરે ઓ બાજુ થોડા કામ છે તો બસ હું માધાપર પહોંચીને ત્યારે મેં તમને કોલ કર્યો કે હું સ્મૃતિવન પહોંચી છું એમ કરીને. મને તો ખબર માણસ- હતી તમે આરામથી તમને અડધો કલાક લગાવીને આપશો. અરે યાર અને મને છે ને પસંદ નથી ઊભું રહેવું, ખાર ચડે મને. ગાડી 15 દિવસથી મેં ચાલ. કંઈક લગાવો તડકો આવે છે આખા. અરે ઓ પડી છે ડિક્કીમાં નેટ પડી છે. આટલા દિવસ ગાડીનો જરાક ભૂલી પણ ગયો તો. હા મસ્તી નથી કરતો. કેવી વાત. આટલા દિવસ હું લોકલ ટ્રેનમાં જ ફરતો હતો. હું તો મને ઊભો રહેવાનો. હું હમણાં આમ કરીને ઊભો. મેં કીધું ક્યાં ગયો, કાંઈ દેખાતો કેમ નથી. પછી મને યાદ આવ્યું કે હું તો યાર ગાડીમાં છું. સાચે મસ્તી નથી કરતો. આ ઉત્સવ છે ને. હા નવો ઉત્સવ થવાનો છે. તો બસ મિત્રો આપણી જ્યારે મુંબઈની તારીખ આવી ગઈ ને, મતલબ આપણે ટિકિટ ને બધો કઢાવી લીધો, એના પછી યક્ષના મેળાની તારીખો બારે પડી. અને પછી યાર આને એમ થયો કે યાર યક્ષનો મેળાની તારીખો બારે પડી ગઈ. પેલા 7, 8, 9, 10 હતી ને, એટલે એને પણ એમ થયો ને મને પણ એમ થયો. મને એમ થયો કે યાર યક્ષના મેળામાં જાઓ તો શું કામ કે આપણે લાસ્ટ 2 વર્ષથી યક્ષના મેળામાં જઈએ છીએ, મોટા યક્ષના મેળામાં નખત્રાણા પાસે જઈ. અને આ વખતે યાર સગાઈ પછી પહેલી વાર આ ટાઈપનો મેળો ને હતો ને પછી એમ થયું કે યાર હવે આપણે નહીં જવા મળે. શું કામ કે મુંબઈની ટિકિટ થઈ ગઈ છે, એ તો હવે કેન્સલ એમ થાય નહીં. અને યક્ષના મેળાની જે તારીખો છે એ કેન્સલ ન થાય તો આને એમ થયું કે યાર દીપ હાલશે નહીં, આમ નહીં થાય. મેં કીધું તું પોઝિટિવ વિચાર યાર, એવું ન વિચાર. વળી મારા ઉપર. અને પછી વળી મારા ઉપર. ક્યાં તારા ઉપર છે, જસ્ટ એમ કહું છું કે યાર તને એમ ન થયો કે યાર મને નથી થયું કાંઈ. મેળામાં આપણે કાંઈ નથી થયું મને. ઓહો ખોટાડી. હા તા જો હરાહડ જૂઠો કરે છે. મતલબ એને પણ એમ કોઈ પણ ઓબ્વિયસલી ઈ નહીં, કોઈ પણ હોય કે ભાઈ એને થાય જ કે યાર મેળો ને આવો કચ્છમાં આટલો મોટા પાયે છે અને હવે ભાઈ દીપ નહીં હોય કે કોઈ નહીં હોય તો હવે મજા નહીં આવે આ વખતે. તો મેં એને કીધું કે યાર તું પોઝિટિવ વિચાર, બધું બરોબર થશે ને તમે વિચાર કરો. થોડાક દિવસ રહીને બહુ વરસાદ પડ્યો, ફૂલ વાવાઝોડાની ને રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ થઈ ગયો. અને મેળાની એક દિવસે આઈ થિંક મેળો ત્યાં ઓર્ગેનાઇઝ થયો અને પછી મેળાની તારીખોને બધી ડીલે થઈ ગઈ. અને પછી આપણે ભુજ આવી ગયા ને, મતલબ 13, 14 ને 15 આ 3 દિવસ થઈ. મતલબ હજી આપણા પાસે 2 દિવસ છે. તો બસ અહીંયા મમ્મી ઉઠીને આવી છે, ફૂલ શરદી. અને અહીંયા કૃપાબેન જમીને ખાલી ઊભા થયા છે. મમ્મીને ફૂલ શરદી થઈ આવી, પપ્પાને પણ કફ ને એવું બધું થઈ આવ્યું છે. કૃપાના હાથ પગ દુખે છે. આ આખો અહીંયા કારો થઈ ગયો છે. મને તો પૂછો જ નહીં એટલો થઈ આવ્યો છે. દિવ્ય ભાઈ પણ આવી ગયા છે, આપણે મુંબઈથી આવ્યા એટલે મળવા માટે. અરે આને તેડવા ગયો તો, પગે લાગ વિચારે લાગ્યો. અરે હું આને તેડવા ગયો તો ને, તેડીને જસ્ટ ઘરમાં હમણાં આવ્યા છીએ, 2 મિનિટ થઈ બેઠા છીએ. હા પાણી ને ઓરા જો ગ્લાસ પણ ઓ પડ્યા. તને પીવું છે દઈ દઉં? હાલ લઈ આવું, એમાં શું છે યાર. પાણી તને નહીં પીવડાવું, માણસો બીજાને પાણી પીવડાવે છે, તું તો હવે સગવડ. હા લઈ આવું. બીજું કઈ ખપશે? લેવો ભાઈ.